આ અઠવાડિયે ત્રીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાની શરૂઆતથી આપણે ફુરિયર સિરીઝ જોઈ રહ્યા હતા. મેં આ સૂત્ર પ્રમાણભૂત ફોરિયર સિરીઝ સૂત્ર લખ્યું છે. અહીં આ પ્રથમ શબ્દ અડધું શૂન્ય તમને તમારા ફંક્શનની સરેરાશ એક્સ અને બાકીના અનંત શરતો તમને કહે છે કે તે સ્તર વિશે ઓક્સિલેશનનો અને પછીથી અમે તેને એવા કિસ્સાઓમાં વિસ્તૃત કર્યું કે જ્યાં ફંક્શન પિરિયોડિક હોય એ જરૂરી નથી, પરંતુ તમે હજી પણ આ મિશનરીનો ઉપયોગ કરી શકો છો અને કહો કે નાના ક્ષેત્રમાં તે લગભગ હોઈ શકે છે જે પિરિયોડિક હોય. હવે આપણે આ લેક્ચર થી આ બધી મશીનરીનો ઉપયોગ કરીશું કંપન કરતી સ્પ્રિંગની ઉર્જા માટેનો સ્પષ્ટ સૂત્ર લખો. તેથી આ એક પ્રમાણભૂત સમસ્યા છે જે આપણે થોડા અઠવાડિયા પહેલા જોયું હતું. સ્ટ્રિંગનો પ્રશ્ન જે બે સ્થિર દિવાલો વચ્ચે બંધાયેલ છે અને તમે શોધવા માંગો છો કે વિવિધ સંભવિત ફ્રીક્વન્સીઝ જે સિસ્ટમ પર એક્સાઇટ હોઈ શકે છે. તેથી અહીં મારી પાસે આ ચોક્કસ સમસ્યા માટે સોલ્યુશન છે જેમાં બાઉન્ડ્રી કન્ડિશન લેવામાં આવી છે. બાઉન્ડ્રી કન્ડિશન બતાવે છે કે વાય જે વિસ્થાપન છે તે શૂન્ય હોવું જોઈએ કે જે x ઇક્વલ શૂન્ય છે. સ્પષ્ટ રીતે આ સોલ્યુશન તેનાથી સંતોષે છે. અને જો તમે ઓમેગા n માટે પણ સબસ્ટિટ્યુટ કરો છો જે આ ઇક્વેશનમાં nth મોડ ની સામાન્ય મોડ ફ્રીક્વન્સી તમે જોશો કે જ્યારે x ઇક્વલ l ફરીથી વિસ્થાપન શૂન્ય છે અને તેથી તમામ સામાન્ય મોડ પણ, તો આપણી પાસે જે છે તે વિસ્થાપન છે એક્સિસ સાથે સ્થાનના કાર્ય તરીકે 0 થી l અને તે સમયનું ફંક્શન પણ છે. હવે પ્રશ્ન હતો જે ઉર્જાની ગણતરી કરવા માટે કંપન સ્ટ્રિંગ આ નાના ભાગ જે લાલમાં ચિહ્નિત થયેલ છે આ બધા નાના ઇન્ફિનિટેસિમલ વિસ્તાર ઉપર અને નીચે ઓસિલેટ કરે છે. તેથી તે ફક્ત સરળ હાર્મોનિક ઓસિલેશન્સ ચલાવે છે અને આપણે સરળ હાર્મોનિક ઓસિલેટરની ઉર્જાનું સૂત્ર જાણીએ છીએ. તેથી તમે આ નાના સેગમેન્ટમાં કાઇનેટિક એનર્જી અને નાના ક્ષેત્રની સંભવિત ઉર્જા લખી શકો છો. તેથી તમે તે કરો અને સ્ટ્રિંગની સમગ્ર લંબાઈ પર એકીકૃત કરો. સ્ટ્રિંગના દરેક ભાગમાંથી બધા યોગદાન ઉમેરો અને પછી આપણને સ્ટ્રિંગની ઉર્જા માટે એક્સપ્રેશન મળી હોત. તો ચાલો હવે હું તે એક્સપ્રેશન લખીશ. હવે તમે જોશો કે આ જથ્થો an અને bn પર આધાર રાખે છે. તેથી આ પ્રારંભિક પરિસ્થિતિઓમાંથી આવવાની જરૂર છે. કયા પ્રકારના કંપન કે જેના પરિણામ સ્વરૂપે ફક્ત પ્રારંભિક સ્થિતિમાંથી આવશે તેના વિશેની માહિતી. તેથી હું આ સ્ટ્રિંગને કેન્દ્રમાંથી જ ખેંચું છું અને તેને માત્રાડી દ્વારા ખેંચીને તેને છોડી દઈશ. તે સ્ટ્રિંગને ઉત્તેજિત કરવા જઈ રહ્યો છે અને તે ઓસિલિંગ શરૂ કરશે. n એ ઇન્ડેક્સ છે જેની સાથે સામાન્ય મોડ કાર્ય કરે છે. તેથી જ્યારે હું સ્ટ્રિંગને એક્સાઇટ કરું છું જે સામાન્ય મોડ છે, શું મેં એક્સાઇટ કર્યું? આ કિસ્સામાં જે થાય છે તે એ છે કે જ્યારે તમે અણધારી રીતે સ્ટ્રિંગને એક્સાઇટ કરો છો, તમે સિંગલ સામાન્ય મોડ ઉત્તેજક નથી. તમે સામાન્ય મોડ સંગ્રહના એક્સાઇટ કરો છો. મતલબ કે તે ઘણા મોડ્સના વિસ્થાપનનું સંયોજન છે. તેથી હું કંપન સ્ટ્રિંગ તરીકે જોવા જઈ રહ્યો છું. ત્યારબાદ વિવિધ સામાન્ય મોડ સારી રીતે જોવામાં આવશે. તેથી સૈદ્ધાંતિક રીતે તમે કહી શકો કે ખૂબ સામાન્ય સ્થિતિઓમાંથી યોગદાન આપશે. જો કે આ ઊર્જા માટેનું મારું સૂત્ર છે. હું શોધવા માંગુ છું કે શું છે an અને bn ને આધીન પ્રારંભિક ઉત્તેજના આ ત્રિકોણાકાર ફોર્મ છે કે જે મેં અહીં આપેલ છે. અને એકવાર મને nth સામાન્ય મોડ ની ઉર્જા મળ્યા પછી હું ઉમેરું છું અથવા હું વિવિધ સામાન્ય મોડમાંથી આવતા ઉર્જા યોગદાનને ઉમેરીશ અને તે મને અંતિમ જવાબ આપશે. આના જેવી સ્ટ્રિંગનું કોઈપણ આર્બિટરી વિસ્થાપનને તમે હંમેશા તમામ સામાન્ય મોડ્સના વિસ્થાપન સમેશન તરીકે લખી શકો છો. તેથી મારું નેટ વિસ્થાપન જે સ્થિતિ અને સમયનું ફંક્શન હશે કે જે હું કોઈપણ સબસ્ક્રિપ્ટ વિના વાય
કહીશ જે આ n સમેશન પર અને બધા સામાન્ય મોડ્સ પર સમેશન હશે. તેથી આ y જે x નું ફંક્શન અને t છે તે મને વિસ્થાપન સ્થિતિના ફંક્શન તરીકે અને સમયના ફંક્શન તરીકે કેટલાક આર્બિટરી વિસ્થાપન માટે મેં કર્યું છે. જ્યારે t શૂન્યની બરાબર હોય તે કેસ માટે નિષ્ણાત બનવા માંગુ છું. તેથી હું જાણવા માંગુ છું કે પ્રારંભિક વિસ્થાપન શું છે. તેથી આપણે જે કર્યું છે તે સિમ્પલ સબસ્ટિટ્યૂટ છે. t શૂન્યની બરાબર આ સ્લાઇડમાં છેલ્લું ઇક્વેશન. આગળ હું પાર્ટિકલ વેલોસિટી t બરાબર શૂન્યની પર પણ મેળવવા માંગુ છું. પ્રારંભિક સમયે વિસ્થાપન આ ક્વોન્ટિટી a પર આધારિત છે અને પ્રારંભિક સમયે વેગ આ ક્વોન્ટિટી b પર આધારિત છે. એક ક્ષણ માટે કલ્પના કરો કે x અલ્પવિરામ શૂન્યનું y એ xનું આર્બિટરી ફંક્શન છે. તો પછી તમારી રાઇટ હેન્ડ સાઇડ પાસે જે છે તે ઇન્ફિનિટ સિરીઝ sin x મુજબ sin ઓમેગા અને x બાય c. તેથી તમને ફુરિયર સિરીઝ યાદ અપાવી જોઈએ અને તે જ રીતે જો તમે આવી ને x અલ્પવિરામ શૂન્ય ના ફંક્શન તરીકે જુઓ તો ફક્ત એક ક્ષણ માટે જો તમે કલ્પના કરો કે આ કેટલાક આર્બિટરી ફંક્શન છે તો આ આખી એક્સપ્રેશન ફુરિયર સિરીઝ જેવી લાગે છે. આપણે જાણીએ છીએ કે આ ગુણાંક a અને bn એક્સટ્રેક્ટ કરવા માટે કારણ કે તે કિસ્સામાં n bn ચોક્કસપણે ફુરિયર ગુણાંક હોવાનું બહાર આવશે. અહીં મેં નું પરિણામ એકત્રિત કર્યું છે જે આપણી પાસે હવે છે પ્રાપ્ત થઈ ગયું છે. તેથી ઉપયોગ કરીને આપણે જે ફુરિયર સિરીઝ શીખી હતી. હવે મારી પાસે એક્સપ્રેશન an અને અલબત્ત તમે ફક્ત bn માટે લખી શકતા નથી કારણ કે તમારો કોએફિશિયન્ટ ખરેખર ઓમેગા n અને bnનું ઉત્પાદન છે. તેથી મારી પાસે એક્સપ્રેશન ઓમેગા n bn માટે છે. તેથી જો આપણે બાકીના થી અમારી સ્ટ્રિંગ શરૂ કરીશું તો તે કિસ્સામાં આ વેગ શૂન્યથી શરૂ થશે. તેથી બધી સ્થિતિઓ પર સ્ટ્રિંગ સાથે વેગ શૂન્ય થશે. અને જો તે કેસ હોત જે પ્રારંભિક વેગ શૂન્ય છે આ સૂચવે છે કે bn એ શૂન્યની બરાબર છે. તેથી તે કિસ્સામાં અમારી સમસ્યા વધુ સરળ બનાવે છે કારણ કે અમે આ બધા સેટ bns શૂન્ય કરી શકીએ છીએ જેમાં કેસ માં ઊર્જા ફક્ત 1/4m ઓમેગા n વર્ગ મળે. તો પછી ચાલો હવે આપણે an શોધીએ પછી તેને આ સૂત્રમાં સબસ્ટિટ્યૂટ કરીએ અને an શોધવા માટે મારે અહીં આ ઇન્ટિગ્રલ કરવાની જરૂર છે. આ ઇન્ટિગ્રલ કરવા માટે મારે આ પ્રારંભિક વિસ્થાપનનો ઉલ્લેખ કરવો પડશે અને તમે જોઈ શકો છો મારું પ્રારંભિક વિસ્થાપન એ છે હું ખરેખર તે સ્ટ્રિંગના મધ્ય છેડા પર સ્ટ્રિંગના x ઇક્વલ l/2 d અંતરે ખેંચી રહ્યો છું. બીજા શબ્દોમાં કહીએ તો ડિસ્પ્લેસમેન્ટની પ્રારંભિક પ્રોફાઇલ આ આંકડો દ્વારા આપવામાં આવી છે જે તમે હમણાં જોઈ રહ્યા છો. મેં વિશ્લેષણાત્મક સ્વરૂપમાં પ્રારંભિક વિસ્થાપન લખ્યું છે. તમે જોઈ શકો છો કે d એ ઊંચાઈ છે જેના દ્વારા હું તેને થી શરૂઆતમાં ખેંચી રહ્યો છું. અને તમે એ પણ નોંધ લેશો કે જો x શૂન્ય ડિસ્પ્લેસમેન્ટ બરાબર છે અને જો x એ કેપિટલ L ની બરાબર છે કે જે સ્ટ્રિંગનો બીજો છેડે છે ફરીથી ડિસ્પ્લેસમેન્ટ શૂન્ય છે. આ ઇન્ટિગ્રલ કરવા માટે સમર્થ થવા માટે આપણને એક અલ્પવિરામ શૂન્યનું y આપણી પાસે આ છે. તેથી આપણે આગળ જઈ શકીએ છીએ અને ઇન્ટિગ્રલ કરીએ અને an મેળવી શકીએ છીએ. અને જેમ તમે જોઈ શકો છો ઇન્ટિગ્રલને શૂન્યથી l ની વચ્ચે 2 અને l દ્વારા 2 વચ્ચે 2માં વિભાજિત કરવાની જરૂર છે કારણ કે આ બે ક્ષેત્રમાં y નું કાર્યાત્મક સ્વરૂપ અલગ છે. હવે મેં સાચા પ્રદેશોમાં એક અલ્પવિરામ શૂન્યના yની અવેજીમાં એક શૂન્યથી l/2 અને l/2 થી lની વચ્ચે સ્પષ્ટપણે ઇન્ટિગ્રલ લખી છે. તમે નોંધશો કે આ ઇન્ટિગ્રલ એકલા બે ઇન્ટિગ્રલમાં વિભાજિત થશે જે લખી શકાય છે. તેથી હું તમને વિનંતી કરું છું કે આ ઇન્ટિગ્રલ કરો. તે એકદમ સીધા અને સરળ ઇન્ટિગ્રલ કરો જ્યારે તમે મહાવરો પૂરો કરશો. તેથી આ an અને માટેની એક્સપ્રેશન છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પ્રાપ્ત કરવામાં આપણે સબસ્ટિટ્યૂટ કરવું જોઈએ ઓમેગા n પાઈ
સી એલ, જ્યાં સી અલબત્ત વેવની ગતિ છે. જો એન શૂન્ય હોવું જોઈએ કારણ કે તે કિસ્સામાં sin n/2 શૂન્ય થશે. તેથી ઊર્જા ના એક્સપ્રેશનમાં હું આ સાઇન સ્ક્વેર ટર્મ ને દૂર કરી શકું છું અને કહી શકું કે n એ ફક્ત ઓડ સંખ્યાઓ હોવી જોઈએ. આપણે છેલ્લા પગલામાં લગભગ છીએ. તેથી કુલ ઊર્જા થી વધુની રકમ હશે. બધા ENS. અને યાદ રાખો કે n ઓડ સંખ્યા હોવી જોઈએ. ચાલો હું તેને અહીં સમેશનમાં મૂકીશ. મેં ઓમેગા n સ્ક્વેર માટે પણ અવેજી મૂક્યો છે. તેથી હવે રદ કર્યા પછી હું નીચેની એક્સપ્રેશન સાથે બાકી રહીશ. તેથી અહીં મારી પાસે ઊર્જા માટેની અંતિમ એક્સપ્રેશન છે જે ઓડ પૂર્ણાંકોના સમેશનની દ્રષ્ટિએ છે. અને જો તમને છેલ્લા મોડ્યુલ માં યાદ હોય તો અમે હકીકતમાં ચોક્કસપણે આ સમેશન પર કામ કર્યું છે. ચાલો હું ફક્ત તમારા માટે પરિણામ ટાંકું છું. હવે આપણે ઊર્જાના આપણા એક્સપ્રેશનમાં આને સબસ્ટિટ્યૂટ કરી શકીએ છીએ જે આપણે હમણાં જ મેળવ્યું છે. અને જો આપણે તે કરીએ તો મને મારી અંતિમ એક્સપ્રેશન મળશે. સ્ટ્રિંગ ટેન્શન રો ટાઈમ્સ સી ચોરસ અને રો લિનિયર ડેન્સિટી છે જે m/l સી ચોરસ છે. તેથી આ મને માટે અંતિમ એક્સપ્રેશન આપે છે. તેથી તમે નોંધશો કે આ સંબંધ જે આપણને મળ્યો છે તે ફક્ત સમસ્યાના ઉચ્ચ સ્તર પરિમાણો પર આધારિત છે. તે સ્ટ્રિંગ સમાન ટેન્શન પર આધારિત છે. તે બે દિવાલો વચ્ચેની સ્ટ્રિંગની કુલ લંબાઈ પર આધારિત છે અને તે પર આધારિત છે કે કેટલું અથવા તે કેવી રીતે સ્ટ્રિંગને ખેંચે છે અથવા સંતુલનની સ્થિતિથી કેટલું દૂર છે. તેથી જો તમે અહીં આ આકૃતિ પર પાછા જાઓ છો, મેં તેને d ની રકમથી ખેંચી લીધી અને તે તારણ આપે છે કે ઓસિલિંગની ઊર્જા સ્ટ્રિંગ d ચોરસની પ્રમાણસર છે. તે સ્પષ્ટપણે થાય છે કારણ કે કંપનની ઊર્જા કાઇનેટિક એનર્જી છે એ સંભવિત ઊર્જાની બરાબર હોવી જોઈએ જે શરૂઆતમાં આપવામાં આવી હતી. આ ચોક્કસપણે છે કારણ કે અમને કોઈપણ ડિસિપેશન ઘટાડા માટે મંજૂરી આપવામાં આવી ન હતી. હકીકતમાં તમે જોઈ શકો છો કે કુલ જે મેં મેળવ્યું છે એ સમયથી સ્વતંત્ર છે અને આપણે જે મેળવ્યું છે તે પ્રારંભિક સ્થિતિની ચોક્કસ પસંદગી માટે ઓસિલેટિંગ સિસ્ટમની ઊર્જા છે. અને અહીં પસંદગી એવી છે કે આપણે જે કંઈ શીખ્યા તે વાપરી શક્યા. ધારો કે હું કહું છું કે મારી પાસે અહીં મારી સ્ટ્રિંગ છે અને આ મારી પ્રારંભિક સ્થિતિની આર્બિટરી પસંદગી છે. કોઈ ગેરંટી નથી કે આ પ્રકારની સમસ્યા વિશ્લેષણાત્મક રીતે કરી શકાય છે. આવા મોટાભાગના કેસોમાં તમારે સંખ્યાત્મક રીતે સમસ્યા કરવી પડશે.